નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું ગુજરાતી પાઠશાળામાં હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી એમાં પાઠ નંબર 6 ના આપણે સૌથી અગત્યના જે પ્રશ્નો જે છે એનું આજે આપણે સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલમાં વિજ્ઞાન અને ગણિત વિષયના અગાઉના ચેપ્ટરના પ્રશ્નો કે જે આઈએમપી પ્રશ્નો કે જે વાર્ષિક પરીક્ષામાં પૂછાઈ શકે એવા પ્રશ્નોના વિડીયો જે છે એ મૂકેલા છે અને આગળ તમામ ચેપ્ટરના વિડીયો જે છે એ ક્રમશઃ મૂકવામાં આવશે. તો આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. તો શરૂ કરીએ પ્રકરણ 6 પેશીઓ. એમાં સૌપ્રથમ આપણે એમસીક્યુ જોઈએ. પહેલું, એવી કઈ પેશી છે કે જેમાં સ્પષ્ટ આંતરકોશીય અવકાશ જોવા મળે છે? તો એમાં આન્સર આવશે મૃદુતક. બીજું, પ્રિયો પર્ણમાં વાયુરંધ્ર જોવા માટે પર્ણના આડછેદ પર તમે કયું અભિરંજક વાપરશો? તો સેફેસિન. જીવંત યાંત્રિક પેશી એટલે? તો એમાં આવશે સ્થૂલકોણક પેશી. જલવાહક પેશીમાં જીવંત ઘટક કયો છે? એમાં આવશે જલવાહક મૃદુતક. ત્યારબાદ કઈ પેશીમાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે? દ્રઢોતક. 6. અસ્થિ એ ખાલી જગ્યા પેશી છે? સંયોજક પેશી. ઘનાકાર અધિચ્છદનું સ્થાન કયું છે? તો લાળ ગ્રંથિની નલિકાનું અસ્તર. કઈ પેશી સામાન્યપણે વનસ્પતિ અંગોને તૂટ્યા વગર નમ્યતા આપે છે? તો એમાં આવશે સ્થૂલકોણક. કઈ પેશી યાંત્રિક મજબૂતાઈની સાથે દ્રઢતા પણ બક્ષે છે? તો એમાં આવશે દ્રઢોતક. ત્યારબાદ 10મું, નાળિયેરની રેસાયુક્ત છાલમાં આવેલા કોષની દિવાલ કયો પદાર્થ ધરાવે છે? તો એમાં આવશે લિગ્નિન. ત્યારબાદ એક શબ્દ, વાક્ય કે આંકડામાં ઉત્તર આપવાના છે. એમાં 11મો પ્રશ્ન છે કે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિમાં બાહ્ય સપાટી પર કયા પદાર્થનું સ્થૂલન જોવા મળે છે? તો એમાં આવશે ક્યુટીન. જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક કયો છે? જલવાહક મૃદુતક. નાળિયેરના રેસાઓ કઈ પેશીના બનેલા હોય છે? દ્રઢોતક. ચેતાકોષમાં ટૂંકી શાખાઓ ધરાવતા પ્રવર્ધને શું કહેવાય? અક્ષતંતુ. 15. માસ્ટ કોષ કઈ પેશીમાં જોવા મળે છે? તો એમાં આવશે તંતુ ઘટક. કયા પદાર્થનું સ્થૂલન થવાથી કોષો જીવંતતા ગુમાવી મૃત બને છે? તો એમાં આવશે લિગ્નિન. ખાલી જગ્યા, વર્ધનશીલ પેશી વનસ્પતિના ખાલી જગ્યામાં જોવા મળે છે? તો એમાં આવશે મૂલાગ્ર. કઈ પેશી યાંત્રિક મજબૂતાઈ સાથે પાણી અને ક્ષારોનું પણ વહન કરવાનું કાર્ય કરે? તો એમાં આવે જલવાહક. ખાલી જગ્યા પેશીમાં કોષો જીવરસ વગરના નિર્જીવ બને છે? દ્રઢોતક. ખાલી જગ્યા પેશી પોષક પદાર્થોનું સંગ્રહનું કાર્ય કરે છે? તો એમાં આવશે મૃદુતક. 21. વાહિપુલ ખાલી જગ્યા પેશીઓથી રચાય છે? જટિલ સ્થાયી પેશીઓથી. 22. ત્વચામાં સ્ત્રુત અધિચ્છદ પેશી ખાલી જગ્યા અધિચ્છદના ઘણા સ્તરો ધરાવે છે? તો લાદીસમ. ત્યારબાદ ખરા ખોટા છે. એમાં 23મું, મૂલાગ્ર અને પરોગ્રાહના ભાગે અગ્રસ્ત વર્ધનશીલ પેશી આવેલી હોય છે? તો આ વિધાન છે ખરું. વાલ, વટાણા અને મગના બીજા વરણમાં દ્રઢોતક કોષો હોય છે? તો કે ખરું. મૃદુતકનું બીજું નામ હરિત કણોત્તક છે? તો એમાં આવશે ખોટું. જલવાહક પેશીના બધા કોષો નિર્જીવ હોય છે? તો એમાં આવશે ખોટું. અન્નવાહક પેશી પાણી અને ક્ષારોનું ઉધ્વ દિશામાં મૂળથી પર્ણ સુધી સંવહન કરે છે? તો એમાં આવશે ખોટું. મૂત્રપિંડ નલિકા અને લાળ ગ્રંથિની નલિકા અસ્તરમાં પક્ષમલ અધિચ્છદ પેશી જોવા મળે છે? તો એમાં આવશે ખોટું. અસ્થિ અને કાસ્થિ એ તંતુ ઘટક પેશીના બે પ્રકાર છે? ખોટું. રુધિર એ સંયોજક પેશી છે? ખરું. ચેતાપેશીનો ઉદ્ભવ ગર્ભીય મધ્યસ્તરમાંથી થાય છે? તો એમાં આવશે ખોટું.
હવે આપણે વિભાગ BCD ના પ્રશ્નો જોઈએ. એમાં 2 ગુણના પ્રશ્નો. અન્નવાહક પેશીના ઘટકો જણાવો. આ 2 ગુણનો પ્રશ્ન છે. તો અન્નવાહક પેશીના 4 ઘટકો કે એકમો આપણે કહી શકીએ. ચાલની નલિકા, સાથી કોષ, અન્નવાહક મૃદુતક, અન્નવાહક તંતુઓ. ત્યારબાદ વર્ધનશીલ પેશીના લક્ષણો જણાવો. તો પહેલું, આ પેશીના કોષો ખૂબ જ સક્રિય હોય છે. કોષો સ્પષ્ટ કોષ કેન્દ્ર અને વધારે ઘટ કોષ રસ ધરાવે છે. કોષો સેલ્યુલોઝ યુક્ત પાતળી કોષ દિવાલ ધરાવે છે. કોષો રસધાની ધરાવતા નથી. ત્યારબાદ તફાવત આપવાનો છે અસ્થિ અને કાસ્થિ. તો એમાં અસ્થિ તે ઘન, બરડ અને અસ્થિતિસ્થાપક હોય છે. કાસ્થિમાં ઘન, આંશિક રીતે કઠણ અને સ્થિતિસ્થાપક હોય છે. અસ્થિ તેના પેશી કોષોને અસ્થિ કોષો કહેવાય અને કાસ્થિના પેશી કોષોને કાસ્થિ કોષો કહેવાય. અસ્થિમાં આધારક દ્રવ્યમાં કેલ્શિયમ અને ફોસ્ફરસ વધારે પ્રમાણમાં હોય છે, જ્યારે કાસ્થિમાં આધારક દ્રવ્ય તરીકે મુખ્યત્વે પ્રોટીન અને શર્કરાનું બનેલું હોય છે. તે હાડપિંજરનું નિર્માણ કરી શરીરને આકાર આપે ઉપરાંત શરીરના મુખ્ય અંગોને આધાર આપે, જ્યારે કાસ્થિ છે તે અસ્થિઓના સાંધાને લીસા બનાવે છે. ત્યારબાદ 35મો પ્રશ્ન, સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો જણાવી સ્નાયુ પેશીના પ્રકાર લખો. તો એના સામાન્ય લક્ષણોમાં કે સ્નાયુ પેશી લાંબા કોષોની બનેલી હોય છે, તેને સ્નાયુ તંતુ કહે છે. સ્નાયુ તંતુમાં વિશિષ્ટ પ્રકારનું સંકોચનશીલ પ્રોટીન એટલે એક્ટિન અને માયોસિન આવેલું હોય છે. તેના કારણે સંકોચન અને શિથિલનની ગતિ મળે છે. આથી આ પેશી આપણા શરીરમાં હલનચલન કે પ્રચલન માટે જવાબદાર છે. સ્નાયુ પેશીના પ્રકાર: રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હદ સ્નાયુ પેશી. ટૂંક નોંધ લખવાની છે. મેદપૂર્ણ પેશી, તો આ પેશી ત્વચાની નીચે આંતરિક અંગોની વચ્ચે જોવા મળે છે. આ પેશી ચરબીનો સંગ્રહ કરતી પેશી છે, કારણ કે પેશીના કોષો ચરબીના ગોલકોથી ભરેલા હોય છે અને કાર્ય તે ઉષ્મા નિયમનનું કાર્ય કરે છે. ત્યારબાદ પેશીના પ્રકારને ઓળખવાના છે. ત્વચામાં સ્ત્રુત અધિચ્છદ, અસ્થિમાં સંયોજક, મૂત્રપિંડ નલિકાનું અસ્તર તો એમાં ઘનાકાર અધિચ્છદ, વાહિપુલ તો જટિલ સ્થાયી પેશી જલવાહક અને અન્નવાહક હોય છે. હવે નીચે આપેલ આકૃતિમાં આપેલ ભાગોના નામ શોધવાના. અહીંયા આકૃતિ આપેલી છે. તો એ છે એ કોષ કેન્દ્ર છે, બી છે એ અક્ષતંતુ છે, સી શિખાતંતુ અને ડી ચેતાતંતુ. એવી જ રીતે 39મી આકૃતિ આપેલી છે. તો એમાં અહીંયા એ ક્યુટીન, બી મૃદુતક, સી દ્રઢોતક અને ડી જલવાહક. 40મા પ્રશ્નમાં અહીંયા એ આપેલો છે આ, તો એ તંતુ કોષ થશે. આ બી માસ્ટ કોષ, સી તો અહીંયા બૃહદ ભક્ષક કોષ અને અહીંયા ડી છે એ કોલોજન તંતુ. ત્યારબાદ 41માં એ છે ચાલની નલિકા, અહીંયા બી ચાલની પટ્ટિકા, અન્નવાહક મૃદુતક અને અહીંયા આવશે સાથી કોષ. 42માં એ અહીંયા વાયુરંધ, બી રક્ષક કોષ, સી હરિતકણ અને ડી અધિસ્તરીય કોષ. હવે અહીંથી 3 ગુણના પ્રશ્નો જે છે એમાં 43મો પ્રશ્ન, મૃદુતક પેશી કોને કહે તેના લક્ષણો અને પ્રકાર સમજાવો. તો વનસ્પતિમાં કોષોના થોડાક સ્તરો આધારોત્તક કાર્ય કરતી પેશીનું નિર્માણ કરે તેને મૃદુતક પેશી કહે. તે સરળ સ્થાયી પેશીનો એક પ્રકાર છે. લક્ષણો: તો તેના કોષો જીવંત હોય. મૃદુતક પેશી પાતળી કોષ દિવાલવાળા સરળ કોષોની બનેલી છે. કોષો સામાન્ય રીતે ગોઠવણી ધરાવતા હોવાથી કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ રહેલો હોય છે. કોષોના કોષરસમાં મોટી રસધાની હોય છે. કોષો અનુપ્રસ્થ છેદમાં ગોળાકાર અને આયામ છેદમાં લંબચોરસ હોય છે. એના પ્રકારની વાત કરીએ તો મૃદુતક કોષો હરિતદ્રવ્ય યુક્ત હરિતકણ ધરાવતા હોય છે, તો તેને હરિતકણોત્તક પણ કહે છે. તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. જલીય વનસ્પતિઓમાં ખૂબ જ મોટા હવા કોટરો ધરાવતી મૃદુતક પેશી આવેલી હોય છે. આ પ્રકારની મૃદુતકને વાયુતક પેશી કહેવાય. તે જલીય વનસ્પતિઓને તરવા માટે તારક બળ આપે છે.
44મો પ્રશ્ન, દ્રઢોતક પેશીની રચના અને કાર્ય સમજાવો. તો સૌપ્રથમ રચના, આ પેશીના કોષો લાંબા અને સાંકડા હોય છે. કોષોની પ્રાથમિક દિવાલ પર લિગ્નિનનું સ્થૂલન હોય છે. કોષોની દિવાલ જાડી હોય છે. કોષો વચ્ચે આંતરકોષીય અવકાશ હોતો નથી અને કોષો મૃત હોય છે. એનું કાર્ય, તો કે વનસ્પતિના ભાગોને દ્રઢતા એટલે કે સખ્તતા અને મજબૂતાઈ આપવાનું હોય છે. ત્યારબાદ જલવાહક પેશીની રચના અને કાર્યો વર્ણવો. તો અહીંયા જલવાહક પેશીના બંધારણમાં 4 ઘટકોનો સમાવેશ થાય: જલવાહિનીકી, જલવાહિની, જલવાહક મૃદુતક અને જલવાહક તંતુઓ. જલવાહિનીકી અને જલવાહિનીની સંરચના જાલિકાકાર હોય છે. આ કોષોની કોષ દિવાલ જાડી હોય છે. આ એકમો પાણી અને ખનિજ ક્ષારોનું ઉધ્વ તરફ સ્થળાંતર કરે છે. જલવાહક મૃદુતક, જલવાહક પેશીનો એકમાત્ર જીવંત ઘટક છે. તે ખોરાકનો સંગ્રહ કરે તેમજ પાણીના પાર્શ્વ બાજુએ કિનારી તરફ સંવહન કરાવવામાં મદદરૂપ થાય છે. જલવાહક તંતુઓ મુખ્યત્વે મજબૂતાઈના કાર્યમાં મદદરૂપ કરે છે. તફાવત છે રેખિત સ્નાયુ અને અરેખિત સ્નાયુ. તો રેખિત સ્નાયુ ઐચ્છિક સ્નાયુ પેશી છે, જ્યારે અરેખિત અનૈચ્છિક સ્નાયુ પેશી છે. રેખિતમાં ક્રમશઃ રીતે ગોઠવાયેલા ઘેરા બિંબ અને ઝાંખા બિંબ હોય. અરેખિતમાં ઘેરા બિંબ અને ઝાંખા બિંબનો અભાવ હોય. રેખિત સ્નાયુમાં તેની રચના કરતા કોષો લાંબા અને નળાકાર તંતુ જેવા હોય છે, જ્યારે સામે રચના કરતા કોષો લાંબા, છેડે અણીદાર અને ત્રાકાકાર હોય છે. રેખિત સ્નાયુ પેશીમાં સ્નાયુ તંતુ બૃહદ કોષ કેન્દ્રીય હોય છે, જ્યારે અરેખિતમાં સ્નાયુ તંતુ એક કોષ કેન્દ્રીય હોય છે. રેખિત સ્નાયુ જે છે એ હાડકા સાથે ચોટેલા હોવાથી તેને કંકાલ સ્નાયુ પેશી પણ કહેવાય, જ્યારે અરેખિત સ્નાયુ છે એને સરળ સ્નાયુ પેશી પણ કહેવાય. રેખિત સ્નાયુ હાથ પગના હલનચલન સાથે સંકળાયેલા હોય, જ્યારે અરેખિત છે એ અન્નનળીમાં ખોરાકના વહન, રુધિર વાહિનીમાં રુધિર પ્રવાહના વહન સાથે સંકળાયેલા હોય છે. ત્યારબાદ 47મો પ્રશ્ન, એક વ્યક્તિને એકાએક ગભરામણ થતાં તેને ડોક્ટર પાસે લઈ જવામાં આવે છે. ડોક્ટર તેના નાડીના ધબકારા અને દબાણ માપી હાઈ બ્લડ પ્રેશરનું નિદાન કરે છે. તો નીચે આપણને 3 પ્રશ્નો પૂછ્યા છે. હાઈ બ્લડ પ્રેશરમાં કઈ પેશી વધારે કાર્યરત હોય છે? આ સ્થિતિમાં કઈ પેશીનો પ્રવાહ ઝડપી બને છે? શું આ સ્થિતિ શરીર માટે નુકસાનકારક છે? તો પહેલું, બ્લડ પ્રેશરમાં કઈ પેશી વધારે કાર્યરત હોય? તો એમાં આવશે હૃદ સ્નાયુ પેશી. આ સ્થિતિમાં કઈ પેશીનો પ્રવાહ ઝડપી બને? તો કે રુધિર પેશીનો. અને આ શરીર માટે નુકસાનકારક છે? તો કે હા, આ સ્થિતિ શરીર માટે નુકસાનકારક છે. તો વિદ્યાર્થી મિત્રો, આટલા પ્રશ્નો છે એ આપણું ચેપ્ટર નંબર 6 પેશીઓના વાર્ષિક પરીક્ષા માટે ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો હતા. આ ઉપરાંત આપણે ચેપ્ટર નંબર 1, 2, 3 અને 5 નો વિડીયો પણ ક્રમશઃ બનાવેલો છે. ગણિત વિષયમાં પણ અમુક ચેપ્ટરના વિડીયો મૂકેલા છે અને બાકીના ચેપ્ટરના વિડીયો આપણે ક્રમશઃ આપણી યુટ્યુબ ચેનલમાં મૂકશું. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, આપના બીજા મિત્રોને શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા મળી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.